માયા કેટલી બધી માયા આમ તો જો બધી કાઢ લો માયા આમ તો જો બધી કાઢ લેવી આ હા 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 કેટલી માયા બધી ખોદીને કાઢ લો આજ તો માયા માયા અરે બાપ રે મને કેટલી બધી માયા હોણામાં આવી આમ તો જો હોનાના હાર ને શિકાર એક કામ કરું લાઈન ડોહાન કહું ડોહા શું કેસ એ ડોહા મને કેટલી બધી માયા એમાં હોણામાં આવી માયા હા હા શું બોલેસ અરે બાપ ના આમ બસ તો છે હા ને આમ જો કેટલી માયા કે હું તો ગાંડી થઈ જઈ સપનામાં જોઈ તો નીકળવાની ને ક્યાં હતી ખબર છે એ ઓલી કારી ધાર નો રહી અહીંયા એ ધારે આપણે ડોહાને ડોહે દાટી છે એ આપણી છે એટલે જ તને હોણામાં આવી હા મજો પડી ગયો હો એ ડોહા પણ આમ જો આપણે છે ને કાઢવા હતા ન જવું આપણો છોકરો વહુને તેડવા ગયો છે ને ઈ આવે ને પછી બધા હારે જાય બસ હારે જઈ અને કાઢી લઈ હા એ બટા ગોપી આમ જો હવે તારે આ હાવણી લઈને વારવાની જરૂર નથી જો મને એટલી માયા હોણામાં આવી ને કે આપણે આમ જો આ ઝૂંપડામાંથી તો બંગલો ઊભો કરશું અને આપણા ઘરે તો 5 નોકર હશે એ બટા ગોપી અહીંયા આમ જો તારા દાદાના દાદા હતા ને ઈ ન્યા દાંત કહેવા હતા આવડું મોટું માટલો જો હાથ આવે ને તો આપણે રૂપિયા વાળા થઈ જઈશું અને બંગલા બનાવવા બધો પડી હે દાદા હાસુ કાદ માયા ની કરશે હા શું કા કેટલી બધી માયા પણ આમ જો આવું શું ખરી પણ મેં કીધી વાત યાદ છે ને શું 12 મહિનેથી હું રિહામણે હતી આજ આવું શું બોલી કરીને આવીશું કે ઘરે જઈને તરત તમારા મા બાપને ઘરથી બહાર કાઢી મેલવાના તો જ હું અંદર પગ મૂકીશ ને પાછી વઈ જઈશ એ હો પણ કાઢી મૂકીશ હાલ તો ખરી હા ભૂલતા નહીં કહી દઉં છું હા હાલ એમ થઈ મારી એ ડોવા હું તને શું કહું છું આપણો છોકરો વહુને તેડીને કેમ નો આવ્યો જી કાલનો ગયો છે એ હમણાં આવશે એ ડોવા ઈ બધું તો ઠીક પણ આમ જો આપણો છોકરો વહુને તેડવા ગયો તો મોકલશે જ ખરા ને હા એ આ આયા એ હારું હે ને વહુ એ હા હારું છે હો તો હારું ઈ બધી વાત પછી કરજો હવે હું આવી છું ને તો તમે અહીંથી નીકળો હાલો પણ કા વહુ હું વાંધો છે તમને એ મને તમારાથી જ વાંધો છે હવે તમે અહીંથી નીકળો હાલો તમારી કાંઈ જરૂર નથી એ પણ વહુ એમ શું કરો છો અમારો કાંઈ વાંક નથી તો અમને આ ઘર બહાર હું કામ કાઢો છો એ મને તમારા જેવા ગઈઢા ઘરમાં રહે ને ઈ નથી ગમતું એટલે હવે નીકળો હાલો અહીંથી એ વહુ અમને આમ ધક્કા મારીને ઘર બહાર હું કામ કાઢો છો અમને અહીંયા રહેવા દ્યો ને એ તમે કઈ કયો એ બા જાવ ને ઈમાન તો આવી છે મારું ઘર તો નહીં રહે ચાલે જાવ અહીંથી તક રહી ગયો તમે હાલો હાલો નીકળો અહીંયા કાંઈ કામ નથી તમારું તો વહુ તમે અમને ઘર બહાર કાઢો છો ને તો મારી એક વાત સાંભળી લ્યો તમે જો અમને આ ઘર બહાર કાઢો હો ને તમે એકવાર પસ્તાવાના છો એ હું ભલે પસ્તાવ તમે નીકળો ને તમે નીકળશો ને તો કાંઈ પસ્તાઈશ નહીં હાલો હાલો વેતા થાવ કાંઈ જરૂર નથી અહીંયા એ અમને આમ જોવો વહુ ઘર બારા ભલે કાઢો પણ ઓલો તરીકમ ને એક પાવડો બે દ્યો લે જાતા જાતા કે તરીકમ ને પાવડો દ્યો હવે એને શું કરવું છે તમારે એ વહુ તમારા હાથ જોડું છું મને તેરીકમ ને પાવડો દઈ દો એટલે આમ વ્યાજ હોય એ દેને એટલે જાય અહીંથી ને હવે એ આયલો આ તરીકમ ને પાવડો હાલો અને નીકળો હવે કઈક માંડવો કરવો હોય ને તો ખાડો ખોદવા થાય હા જય ડોસીતીમાં એ બા તમે દાદીને દાદાને કાઢી મૂક્યા ને હા એ નતા કાઢવાના કા પણ શું લેવા એ હમણે દાદીને સપનામાં માયા આવી હતી
એટલે દા તરીકમને પાવડો લઈ ગયા માયા કાઢવા જ્યાં હે ઈ માયા આવી હતી સપનામાં. હા એ બટા એવું કાંઈ ન હોય અત્યારના જમાનામાં માયા બાયા. હા હવે દાદા જ કહેતા હતા કે મારા બાપાએ દાટી હતી. એટલે બાપાના બાપાએ તો મારી બેટી હોય તો હોય હો. મારા બાપુ પેલા વાતું તો કરતા હતા. એ તમને એવું લાગે છે કે એવું કાંઈ હોય? હોય હોત ને આ પેલાના ગઢિયા બધું દાટીને જ ગયા છે. હે માયા આઈશે તો તમારા બાપ ગરાણું હોનું રૂપિયા ને આવું બધું હોય ને. હા અરે તો આપણે પૈસા વાળા થઈ જઈએ હો માયા નીકળે તો. એ હાસુ હો. અય આપણે એક કામ કરી હજી ગયા જ છે હાલો ને આપણે વાહે જ આવી. હાલો 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 યાર નીકળે તો આપણી સામો પડી જાય. એ હાલો હાલો. હા તો સાંભળો ગામના મેન ઉપસરપંચે તમને એટલે ભેગા કર્યા છે કે તમારે કોઈ ધાબાવાળા મકાન નથી ને ના તો બીપીએલ ના મકાન બનાવવા હોય તો અત્યારે ફોર્મ ચાલુ છે ભરવાના. તો જીને મકાન બનાવવા હોય એ ફોર્મ અત્યારે ભરી દીજો નકર યુ ને આવતા વરે ઠેઠ વારો આવશે હો. ના સરપંચ ફોર્મ ભરવું છે એમાં જોઈ શું ડોક્યુમેન્ટ જોઈ બધાય મને દેતા જાયજો બરોબર ને એટલે તમારા ફોર્મ બધા કમ્પ્લીટ ભરી દઉં. આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને ઈ બધું. હા હા એ તો હે. હા તો વાંધો નહીં. હાલે આ મેઘા બાપા અને કંકુ ડોશી આ તરીકમને પાવડો લઈને કે બચ જાય હે. આ સાહેબ કામે જાય હે શું એના છોકરા અત્યારે કામે ન મોકલે ને. સી ખબર સરપંચ કાઢ્યા હોય ઓલી 12 મહિના છે ને બહુ રીહામણે નથી ટીટિયાની. હા આજ લાયો હે કદાચ કાઢ્યા હોય કામે આપણે. હા કરજો કેવો આવ્યો મારો દીકરો ટીટિયાને કેવું જોઈશે હો. આ ટીટીઓ જાય. હાલો હાલો કાકા. એ ટીટિયા ઉભો રહ્યો તો ઉભા રહ્યો તો શું છે? એલા ભલા મણા તને શરમ થવી જોઈએ કાકા. શેક મરી જા તું જુવાન થયો અને તારા બાપાને ને તાર બાને તું કામે મોકલે તરીકમને પાવડો લઈને. એ સરપંચ કામે નથી કાઢાઈ ને. તો શું તરીકમનો પાવડાની પૂજા કરવા ગયા છે? પણ મારી વાત તું સાંભળ તું હારીને સોઈટો હોતે એ બે છે ને માયા કાઢવા ગયા છે માયા. એ પણ તમે હું એમના હારે લપ કરો છો ને વાતું કરો છો આપણે મોડું થાય હાલો ને. હાલ કે માયા કાઢવા જાય. લે કાકા માયા આ જમાનામાં થોડી હોય હે. મેઘા બાપા હાસકા કાઢવા નહીં ગયા હોય ને? સી ખબર માયા શેરખા હોય તો હોય એ હોતી ને હો. હે જાય હે આખું ઘર એટલે આપણે ટચ કરવામાં શું વાંધો છે? એ હાલો તો આપણે માયા જોવા જાય માયા જડે હે કે નહીં. હા હા હાલો હાલો. એ હાલ ડુઆ આમ જો આજ તો માયા કાઢી જ લેવી છે. એ હાલ હટ. કેટલાક ડોશી છે એ ડુઆ આમ જો આયા તે. અહીંયા? હા ચાલ લે ખોજ. હમણાં ખોદું જો. હા ખોજ ખોજ. આમ જો ડુઆ માયા નીકળે ને એટલે આપણા છોકરાને હે ને એક આઠાનો નથી દેવો. નથી દેવા. આપણને ઘર બહાર કાઢ્યા ધક્કા મારીને. તઈ આમ તો જો આ તમાર બા ને તમાર બાપુ બે તો માંડ્યા ખોદવા. માયા નીકળશે. શી ખબર નીકળે હો તો. એક કામ કરી આ એના ઉપર રહેવી માયા નીકળે ને પછી જઈશું. હા એમ કરી આઈને ઊભા ઊભા જોવી. હા એ રાતડી એ ટીટિયા ક્યાં માયા ખોદે. હાલો 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 અહીંયા આયલા જાય હાલો. આપણને ઘડી કાયા કણે ઊભા રહેવી પછી માયા નીકળે ને પછી જઈશું. માયા નીકળશે શું ખબર હવે. મને ન લાગતું કે માયા નીકળશે. હા ડોશી ડોહો મથે જ છે. હા એ ડુઆ ડોશી ખોજ. અરે ખોદું છું. હા હા ભલે હું ગાળ કાઢી નાખું આજે રે. એ હાથેથી કાઢી વાળું છું. હા આમ જો ડુઆ માયા નીકળશે. કેટલી બધી માયા. એ ડુઆ અહીંયા કઈક છે.
હમણે કાઢું જો અહીંયા કઈક છે આ શું કા આ શું છે આ ડો મટકું નીકળ્યું ખોલવાને હા ये डोवा અહીં કઈ નીકળ્યું કે શું અને મટકું નીકળ્યું હોય તમારે ડૂબ એ એમાં શું હોય છે હે? હાલો હાલો અહીંયા જાય હાલો. એ તમારા બાપ ઘરાણા છે હાલો माया કેટલી બધી માયા હા હે એ હાઉ વાહ આમ તો જો તમને કેટલી બધી માયા જડી હોનું આમ તો જો કેટલા ઘરાણા એ હાઉ હાઉ હાલો આપણે ઘરે તમ તારે આપણે આઈકન કાઈ નથી એવું હાલો ઘરે એ મારે શાય નથી આવું તમે મને ડોહાને ધક્કા મારી બહાર કાઢ નાખ્યા તા કા પણ હાઉ જે હોય હવે છે ને હાલો ઘરે હાલો ઈ તો મને ખબર છે તમે અમને ઘરે હુકામ લઈ જાય છો આ માયા જડી ને એટલે ને તમને બહાર નથી કાઢ્યા તો અમે મસ્કરી કરતા હતા હાલો ખરી એ મારે ન થાવ ભલે મસ્કરી કરતા હોય આમ જો ડોશી આપણે શહેરમાં વિરાવા વ્યૂ જવું છે હાલો એ ઉભા રહ્યો એમ ક્યાં શહેરમાં રહેવા જાતા આ ગામનો ખજાનો કહેવાય આમાં બધાનો ભાગ પડે સાની માની લાઈ માયા હાલ. ઓય સરપંચા અમને ઘર બાર કાઢ્યા તા ત્યારે તું ક્યાં ગયો તો અમને ખબર ય નથી. આમાં કોઈને આમ જો એક આઠાના નહીં મળે બરોબર મને જો હું તમારો છોકરો છું આમાં કો મને બાયડીનો ગોલો થઈ ગયો મોટ મોટ એ ડોવા આમ જો આયરા ને આપડા પાસે માયા પડાયેલી છે આપણે એક કામ કરી આપણે શહેરમાં વઈ જાય હાલ અહીંયા રહીશું હાલ હાલ એ ડોશી ઊભી તો રે. એ હાહુ હાલો ઘરે મારા બા તો જા આ બધું છે ને તારા લીધે થયું છે તને એક દી મોડો તેડવા આવ્યો હોત ને તો મારી હાથમાં આવી જાત તારા લીધે થયું બધું તારા લીધે જ. એ પણ જે હોય હાલો ને આપણા ભાગમાં નહીં હોય બીજું શું હવે આપણા ભાગમાં હશે ને તો મને હોણામાં આવવાની હાલો હા તને આવશે ફોનામાં હાલ એટલે હરખા તારો બાપ જો અહીંયા માયા નીકળી હોય તો બીજી માયા ન હોય. હોય સરપંચ આપણે અહીંયા ખોદો એ રાજુ એ ખોદો ખોદો અહીંયા માયા નીકળશે બીજી હશે તો ખોદો ખોદો કાયા કા ખોદો. એ સરપંચ આ ખોદે નહીં મેળ ખાય તો શું કરશું? એમ કરો એક હારે 10 જીસીબી મગાવો આ બધું ખોદી નાખી એકાદ બે માટલા જ નીકળશે ને ઈ વાત તારી હાચી હો. કરો લે હું જેસીબી વાળાને ફોન કરું. એટલે કાંઈક નીકળી એટલે ગાભો છે ભલા મણા. હાલો આ જેસીબી વાળા તું 10-15 જેસીબી લઈને આપણા ગામની સીમમાં આવજે ને. હા હા તને મોટો જબર ઓર્ડર દેવાનો આવજે. એ હા જેસીબી વાળો આવે ને એટલી વાર છે પછી સમજો આ આખી સીમ ખોદી નાખી છે આપણા ભાગમાં માયા નીકળશે. હા જેસીબી વાળો ઘરે આવશે.